ખેડાના માતર તાલુકાનું 4 કરોડ 50 લાખના ખર્ચે બનેલું અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફરી એકવાર વિવાદોમાં સંપડાયું છે, જ્યાં ફરજ પરના ડોક્ટર આશુતોષ પટેલની તાનાશાહી અને ઘોર બેદરકારીના કારણે આ હોસ્પિટલ માત્ર શો પીસ બની રહી ગઈ છે। તો હોસ્પિટલના દરવાજા ખુલ્લા હોવા છતાં ડોક્ટર ગેરહાજર રહેતા હોવાથી ગરીબ દર્દીઓને કલાકો સુધી સારવાર વિના બેસી રહેવાની ફરજ પડી। સવારના 9 વાગ્યાથી દર્દીઓના સગા સતત ફોન કરી રહ્યા હોવા છતાં બપોરના 1 વાગ્યા સુધી ડોક્ટરનો કોઈ પતો ન હતો, જ્યારે હોસ્પિટલ સ્ટાફે એવો લૂલો બચાવ કર્યો હતો કે ડોક્ટર 9 વાગ્યાના જમવા ગયા છે। આટલું જ નહીં, ડોક્ટર આશુતોષ પટેલે ગંભીર અને બેભાન હાલતના દર્દીઓને પણ સારવાર આપવાના બદલે અન્ય હોસ્પિટલમાં રિફર કરી દીધા, જેને પગલે દર્દીઓના સ્વજનોમાં ભારે રોષ જોવા મળ્યો। એટલે મેં એમને 9 વાગે અહીંયા આવીને તરત ફોન કર્યો, એટલે એમના સ્ટાફની જોડે જણાવ્યું કે સ્ટાફે મને એવું કીધું કે એ જમવા માટે ગયા છે 9 વાગે। કોઈ વાંધો નહીં, અડધો કલાક પછી મેં ફોન કર્યો એમને, પછી બી એમને કીધું હું હજુ જમીને આવું છું। 9ના અત્યારે 12 વાગ્યા પણ કોઈ આવ્યું છે નહીં। હવે સિવિલ હોસ્પિટલ આપણે બનાવવી છે ગરીબો માટે। હવે ગરીબ જો કોઈ આ રીતનું પ્રોબ્લેમ થશે તો કોની જવાબદારી બને?